નમસ્કાર મિત્રો, હું વંદન સંઘવી સક્સેસ વેલી એકેડેમીમાં આપનું સ્વાગત કરું છું. ગ્રામ સેવક પેપર નંબર 6 જે આજે આપણે એનું સોલ્યુશન જોવાનું છે. તો હજુ સુધી આપે અમારી ચેનલ સક્સેસ વેલી એકેડેમીને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને તેની બાજુમાં રહેલા બેલ આઇકન બટનને દબાવવાનું ભૂલશો નહીં, જેથી આવનારા ઘણા બધા વિડીયો છે, ઘણા બધા પ્રશ્ન છે જે તમારા સુધી પહોંચે અને આ જે પેપરો છે તે અન્ય પરીક્ષામાં પણ કામ આવે એવા છે. તો અવશ્ય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો ચાલો આપણે શરૂઆત કરીએ પેપર નંબર 6 ગ્રામ સેવક. ઓકે, તો હવે એમાં પહેલો પ્રશ્ન છે કે ગુલાબ કયા દેશનું રાષ્ટ્રીય ફૂલ છે? તો તેના જવાબમાં આવશે ઇંગ્લેન્ડનું રાષ્ટ્રીય ફૂલ છે. ખાસ યાદ રાખતા જજો બધા પ્રશ્ન. ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? આ બધાને આવડતું જોઈએ તો ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે એ કમળ છે. ચોખાને પોલિશ કરવાથી કયો વિટામિન નાશ પામે છે? તો એના જવાબમાં આવશે થાઇમીન. દુનિયામાં સૌથી વધુ ડાંગર ઉત્પાદન કરતો દેશ? એના જવાબમાં આવશે ભારત. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, ગુજરાત કૃષિ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે? તો એના જવાબમાં આવશે દાંતીવાડા. ઓકે, આ 5 પ્રશ્નો તમને યાદ રહી ગયા હશે. ત્યાંથી આગળ આપણે નવો પ્રશ્ન જોઈએ તો કે મધમાખીને કેટલા પગ હોય છે? તો મધમાખીને 6 પગ હોય છે. સાતમો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશે કૃષિના ક્ષેત્રમાં સહયોગ વધારવા સંયુક્ત કાર્ય સમૂહની સ્થાપના માટે ભારત સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા? તો એના જવાબમાં આવશે ફીજી. આઠમો પ્રશ્ન, કયા વૃક્ષના ફળમાંથી તેલ કાઢી તેમાંથી સાબુ બનાવવામાં આવે છે? તો એના જવાબમાં આવશે મહુડો. ત્યારબાદ નવમો પ્રશ્ન, નાબાર્ડની સ્થાપના કયા વર્ષમાં થઈ? તો એના જવાબમાં આવશે ઈસવીસન 1982. ત્યારબાદ 10મો પ્રશ્ન, ભારતમાં કપાસની ગાંસડીનું વજન કેટલું હોય છે? તેના જવાબમાં આવશે 170 કિલોગ્રામ. બરાબર છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે એ આપણે જોતા જઈએ 11મો કે સજીવ ખેતીના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો 11મા પ્રશ્નમાં જવાબ આવશે એલ્બર્ટ હવર્ડ. 12મો પ્રશ્ન, છોડના વિકાસ માટે કેટલા પોષક તત્વોની જરૂર પડે છે? એના જવાબમાં આવશે 16 પોષક તત્વોની જરૂર પડે છે. કઈ જમીનની નિતાર શક્તિ સૌથી વધુ હોય છે? તો એના જવાબમાં આવશે રેતાળ જમીન. ત્યારબાદ 14મો પ્રશ્ન, ભારતમાં કૃષિ પાક માટે ન્યૂનતમ ટેકાના ભાવ MSP કોણ નક્કી કરે છે? તો એના જવાબમાં આવશે કૃષિ ખર્ચ અને ભાવ આયોગ. બરાબર છે. ત્યારબાદ 15મો પ્રશ્ન, ભારત સરકારે એગ માર્કનો કાયદો ક્યારે પસાર કર્યો? તો એના જવાબમાં આવશે ઈસવીસન 1937માં. ત્યારબાદ 16મો પ્રશ્ન કે સૌથી વધુ ઈસબગુલ કયા જિલ્લામાં થાય છે? તો એના જવાબમાં આવશે બનાસકાંઠા. ત્યારબાદ આપણે 17મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ બકરાની જાત નથી? તો 17માં જવાબ આવશે મારવાડી. 18મો પ્રશ્ન, નીચેનામાંથી કોને પાક કાપડી અખતરાની ફાળવણી થતી નથી? તો 18માં જવાબ આવશે ખેતી મદદનીશ. ત્યારબાદ 19મો પ્રશ્ન, જમીનમાં તટસ્થ pH અંક કેટલો હોય છે? તો એના જવાબમાં આવશે 6.5 થી 7.5. ભારતમાં સોઇલ હેલ્થ કાર્ડની શરૂઆત ક્યાંથી થઈ? એના જવાબમાં આવશે રાજસ્થાન. ભારતમાં સોઇલ હેલ્થ કાર્ડની શરૂઆત ક્યારથી થઈ? બરાબર છે. તો હવે એની આપણે ડેટ આવે છે તો એ ડેટમાં જવાબમાં આવશે 17/2/2015. વિટીકલ્ચર બરાબર ખાલી જગ્યા. તો એના જવાબમાં આવશે દ્રાક્ષની ખેતી હોય એને આપણે વિટીકલ્ચર કહીએ છીએ. જૈવ વિવિધતાનું વર્ષ ક્યારે મનાવવામાં આવ્યું? તો એના જવાબમાં આવશે 2010માં મનાવવામાં આવ્યું. ત્યારબાદ 24મો પ્રશ્ન કે પંચામૃત ડેરી ક્યાં આવેલ છે? તો એના જવાબમાં આવશે ગોધરામાં આવેલ છે. 25મો પ્રશ્ન, મધર ડેરી ક્યાં આવેલ છે? તો એના જવાબમાં આવશે ગાંધીનગર. માધાપર ડેરી ક્યાં આવેલ છે? એમાં જવાબમાં આવશે કચ્છ. રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને બિયારણના વેચાણ માટેના લાયસન્સ કોના દ્વારા આપવામાં આવે છે? તો
તો એના જવાબમાં આવશે નાયબ ખેતી નિયામક વિસ્તરણ. ત્યારબાદ 28મો ક્વેશ્ચન, ખેત મજૂરના પત્રક કઈ કચેરી દ્વારા તૈયાર કરવામાં આવે છે? જવાબમાં આવશે તાલુકા વિકાસ અધિકારી. 7 પગલાં ખેડૂત કલ્યાણ યોજના ક્યાંથી શરૂ થઈ હતી? એના જવાબમાં આવશે ગાંધીનગરથી શરૂ થઈ હતી. ત્યારબાદ 30મો પ્રશ્ન, 7 પગલાં ખેડૂત કલ્યાણ યોજના ક્યારથી શરૂ થઈ હતી? તો એના જવાબમાં આવશે 10 સપ્ટેમ્બર 2020થી શરૂ થઈ હતી. 31મો પ્રશ્ન, કૃભકોની સ્થાપના ક્યારે થઈ હતી? 1980માં થઈ હતી. ત્યારબાદ 32મો પ્રશ્ન, અમૂલ ડેરીના સ્થાપક કોણ છે? તો 32મા પ્રશ્નમાં આપણે આગળ જોઈએ તો અમૂલ ડેરીના સ્થાપક છે, આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઘણી બધી પરીક્ષામાં. તો એના જવાબમાં આવશે ત્રિભુવનદાસ પટેલ, એટલે કે ઓપ્શન બી છે એ સાચો છે. કૃષિ વિષયક બાયોટેકનોલોજી માટેનું કેન્દ્ર ધરાવતી યુનિવર્સિટી ક્યાં છે? એના જવાબમાં આવશે આણંદ. પાક વર્તારો કોણ તૈયાર કરે છે? તો એના જવાબમાં આવશે તાલુકા વિકાસ અધિકારી. 35મો પ્રશ્ન, ગુજરાતમાં ડુંગળીનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? એના જવાબમાં આવશે ભાવનગર જિલ્લામાં થાય છે. ત્યારબાદ 36મો ક્વેશ્ચન, તો એમાં આવે છે કે યુરિયામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હોય છે? એના જવાબમાં આવશે 46%. અત્તર અને સુગંધિત દ્રવ્યોનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? એના જવાબમાં આવશે પાલનપુરમાં. ગુજરાતની કઈ ડેરીની પ્રોડક્ટ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જગવિખ્યાત બની છે? એના જવાબમાં આવશે અમૂલ. ઇફકોનું કારખાનું કઈ ખેતી માટે એમાં કઈ ખેતી ઉપયોગી ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરે છે? તો એના જવાબમાં આવશે રાસાયણિક ખાતર. ત્યારબાદ 40મો પ્રશ્ન, કે ખેડા જિલ્લામાં આવેલી સહકારી દૂધ ઉત્પાદક મંડળી કયા ટૂંકા નામે ઓળખાય છે? એના જવાબમાં આવશે અમૂલ. 41મો પ્રશ્ન, બટાટાના ઉત્પાદનમાં કયો જિલ્લો ગુજરાતમાં અગ્રેસર છે? એના જવાબમાં આવશે બનાસકાંઠા. ત્યારબાદ આગળનો ક્વેશ્ચન, ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? કમલમ નામ રાખવામાં આવ્યું છે, હમણાં જ આ નામ રાખેલું છે. ત્યારબાદ ડાંગરનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે? ખેડા જિલ્લામાં થાય છે. ત્યારબાદ 44મો પ્રશ્ન, કે કૃષિ અને પશુપાલન સેવા માટે જાણીતો હેલ્પલાઇન નંબર કયો છે? તો એના જવાબમાં આવશે 1551. કિસાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કિસાન દિવસ 23 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં કઠોળ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો દાંતીવાડામાં આવેલું છે. ત્યારબાદ 47મો પ્રશ્ન, ભારતમાં ડુંગળીની સૌથી વધુ ખેતી કયા રાજ્યમાં થાય છે? તો એના જવાબમાં આવશે મહારાષ્ટ્ર રાજ્યમાં થાય છે. 48મો ક્વેશ્ચન, અમૂલ ડેરીની લોકપ્રિય અટરલી બટરલીની જાહેરાતની શરૂઆત ક્યારથી થઈ? તો એના જવાબમાં આવશે 1969થી થઈ. ત્યારબાદ આપણે 49મો પ્રશ્ન જોઈએ, કે કૃષિ પ્રસારમાં TNV તાલીમ અને મુલાકાત યોજનાની શરૂઆત ક્યારથી થઈ? તો જવાબમાં આવશે 1974થી થઈ. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદની સ્થાપના ક્યારે થઈ? તો એના જવાબમાં આવશે 16 જુલાઈ 1929. રજત ક્રાંતિ કયા ઉત્પાદનને ઓળખવામાં આવે છે? એના જવાબમાં આવશે ઈંડા ઉત્પાદન. 52મો પ્રશ્ન, પ્રમાણિત બિયારણ માટે સર્ટિફિકેશન માટે ટેગનો રંગ કેવો હોય છે? તો એના જવાબમાં આવશે વાદળી. ત્યારબાદ 53મો પ્રશ્ન, કે 1 હેક્ટર એટલે કેટલા ચોરસ મીટર થાય? તો 10,000 ચોરસ મીટર થાય. ઓઝોટોબેક્ટર કલ્ચર નીચેનામાંથી કયા પાક માટે ઉપયોગી છે? તો એના જવાબમાં આવશે મકાઈ પાક માટે ઉપયોગી છે. 55મો ક્વેશ્ચન, ગુજરાતમાં ખારેક સંશોધન કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે? તો એના જવાબમાં આવશે સી, કચ્છ જિલ્લામાં આવેલું છે. ગુજરાતમાં ભૂમિ સંરક્ષણનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે? એના જવાબમાં આવશે વાંસદામાં આવેલું છે. પછી 57મો પ્રશ્ન, કે કૃષિ જીવન માસિક સામાયિક
કોણ બહાર પાડે છે? તો એના જવાબમાં આવશે GSFC. ત્યારબાદ ઝડપથી ગરમ અને ઝડપથી ઠંડી કઈ જમીન બને છે? એના જવાબમાં આવશે રેતાળ જમીન બને છે. તમાકુના પાક માટે ગુજરાતનો કયો વિસ્તાર જાણીતો છે? તો એના જવાબમાં આવશે ચરોતર. ત્યારબાદ 60મો ક્વેશ્ચન, કયા પ્રદેશના ઘઉં વખણાય છે? તો એના જવાબમાં આવશે ભાલ. 61મો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી મોટું ખેત ઉત્પન્ન બજાર સમિતિ ક્યાં આવેલી છે? તો 61ના જવાબમાં આવશે ઊંઝા. ત્યારબાદ 62મો ક્વેશ્ચન, કે ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે? જવાબમાં આવશે દાંતીવાડા. જંગલોમાં વૃક્ષોને કાપીને તેને સળગાવીને જમીન સાફ કરીને તેમાં ખેતી કરાય છે તે ખેતીને કઈ ખેતી તરીકે ઓળખવામાં આવે છે? તો એના જવાબમાં આવશે ઝૂમ ખેતી. 64મો પ્રશ્ન, જાયદ પાક કઈ ઋતુમાં લેવામાં આવે છે? એના જવાબમાં આવશે ઉનાળુ. ત્યારબાદ 65મો ક્વેશ્ચન, ડાંગરના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયા નંબરે આવે છે? એના જવાબમાં આવશે બીજા નંબરે આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 66, કે ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાન દેશ કયો ધરાવે છે? એટલે કે પ્રથમ કયો દેશ આવે છે? તો 66ના જવાબમાં આવશે ચીન આવે છે. મોલેસિસ કોને કહે છે? ના જવાબમાં આવશે શેરડીના રસના કચરાને. 68મો ક્વેશ્ચન, કયા પાકના ઉત્પાદનને પીળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે? તો એના જવાબમાં આવશે તેલીબિયા ઉત્પાદન. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટનું વડું મથક ક્યાં આવેલું છે? એના જવાબમાં આવશે મુંબઈ. ટામેટાનો લાલ રંગ શેને આભારી છે? તો ટામેટાનો લાલ રંગ છે એ લાઇકોપીનને આભારી છે. કઠોળનો કયો પાક ગુંદર ઉદ્યોગ સાથે જોડાયેલ છે? તો એના જવાબમાં આવશે ગુવાર. જુવાર પાકનું રાજ્ય સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? એના જવાબમાં આવશે સુરત. દિવેલા પાકની પ્રથમ સંકર જાત કયા રાજ્યએ આપી છે? એના જવાબમાં આવશે ગુજરાત. કપાસ પાકમાં લીલી ઈયળના નિયંત્રણ માટે ખેતરની ચારે બાજુ કયા પિંજર પાકનું વાવેતર કરવામાં આવે છે? તો એના જવાબમાં આવશે ગલગોટા. ત્યારબાદ 75મો પ્રશ્ન, ફાલ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલ છે? દહેગામમાં. ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ થઈ શક્યો નથી. આ માટેના પરિબળોમાં કયું એક પરિબળ સાચું નથી? એના જવાબમાં આવશે વરસાદનું વધુ પ્રમાણ. કઈ ખેતીને ઝૂમ ખેતી પણ કહેવામાં આવે છે? એના જવાબમાં આવશે સ્થળાંતરિત ખેતી. 78મો ક્વેશ્ચન, કઈ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરવામાં આવે છે? એના જવાબમાં આવશે સઘન ખેતી. ત્યારબાદ 79મો પ્રશ્ન જોઈએ, કે નીચેનામાંથી કયું કઠોળ રવિ પાક છે? એના જવાબમાં આવશે ચણા. ભારતમાં અનાજનો સૌથી વધુ મહત્ત્વનો પાક કયો છે? તો એના જવાબમાં આવશે જુવાર. ભારતના કયા રાજ્યને ઘઉંનો કોઠાર તરીકે ઓળખવામાં આવે છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એમાં આવશે પંજાબ. 82મો ક્વેશ્ચન, દેશમાં હરિયાળી ક્રાંતિ પછી કયા પાકનું ઉત્પાદન બમણું થયું છે? એના જવાબમાં આવશે દિવેલા. ત્યારબાદ આગળનો પ્રશ્ન 83મો, કે કયું ધાન્ય અનાજનો રાજા ગણાય છે? તો 83માં જવાબ આવશે ઘઉં. કઠોળના પાક દ્વારા જમીનના પુનઃસ્થાપન શાનું થાય છે? તો એના જવાબમાં આવશે નાઇટ્રોજન. મગફળીનું ઉત્પાદન કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે? એના જવાબમાં આવશે ગુજરાત. ત્યારબાદ 86મો ક્વેશ્ચન, કર્ણાટકના કયા પ્રદેશમાં કોફી પુષ્કળ થાય છે? તો એના જવાબમાં આવશે કુલ. ત્યારબાદ 87મો ક્વેશ્ચન, ભારતમાં કયો પાક સફેદ સોના તરીકે ઓળખાય છે? એના જવાબમાં આવશે રૂ. ત્યારબાદ 88મો ક્વેશ્ચન, કયા પાકને હિમથી નુકસાન થાય છે? એના જવાબમાં આવશે કપાસને. ભારતમાં કયા પાકને ગોલ્ડન ફાઇબર કહે છે? તો એના જવાબમાં આવશે શણ. ત્યારબાદ 90મો ક્વેશ્ચન, કે નીચેનામાંથી કઈ ખેતીમાં હેક્ટર દીઠ
ઉત્પાદન ઓછું હોય છે? એના જવાબમાં આવશે ઝૂમ ખેતી. ત્યારબાદ 91મો પ્રશ્ન, નીચેનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત પ્રથમ ઉત્પાદક રાજ્ય છે? તો 91ના જવાબમાં આવશે ઈસબગુલ. ત્યારબાદ 92મો ક્વેશ્ચન કે નીચેનામાંથી કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો ઉપયોગ કરાતો નથી? એના જવાબમાં આવશે સજીવ ખેતીમાં. ત્યારબાદ 93મો ક્વેશ્ચન કે નીચેના પૈકી કયો પાક ઔષધીય પાક છે? એના જવાબમાં આવશે અશ્વગંધા. ત્યારબાદ 94મો પ્રશ્ન કે નીચેના પૈકી કયો પાક સુગંધિત પાક છે? તો એના જવાબમાં આવશે ફુદીનો. 95મો ક્વેશ્ચન, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં કયું ફળ વિશેષ થાય છે? એના જવાબમાં આવશે સફરજન. 96મો ક્વેશ્ચન, ચોકલેટ શામાંથી બને છે? તો ચોકલેટ કોકોમાંથી બને છે. કોફીના ઉત્પાદન માટે કયો પ્રદેશ જાણીતો છે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એના જવાબમાં આવશે કુર્ગ. ત્યારબાદ 98મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો એના જવાબમાં આવશે ચા કોફી જીવન નિર્વાહ ખેતી. ICARનું પૂર્ણ નામ જણાવો. એના ઓપ્શનમાં આવશે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. આઈ હોપ કે તમને આ જે 99 પ્રશ્નો છે, આ આખું જે પ્રશ્નપત્ર છે, તમને સારા એવા પ્રશ્નો યાદ રહી ગયા હશે. અને હજી પણ આવા નવા આપણે ડેઇલી વિડીયો અહીંયા મૂકતા હોઈએ છીએ. ઘણા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનો મૂકતા હોઈએ છીએ. કરંટ અફેર મૂકવામાં આવે છે. તો ઘણી બધી પરીક્ષાઓ માટે ઉપયોગી જે તમને સાહિત્ય છે, જે પ્રશ્નો છે, તેમને આ ચેનલમાંથી મળી રહેશે. તો તમારા મિત્રોને પણ કહો કે આને સબસ્ક્રાઈબ આપી દે. ઓકે. અને બીજો કોઈ પ્રશ્ન તમને હોય તો અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. થેન્ક યુ સો મચ.